ભગવાન ઘનશ્યામ મહારાજ દિવ્ય ચરિત્રો કરી રહ્યા છે. ધર્મદેવ રામ પ્રતાપભાઈ ઘનશ્યામ મહારાજ લોહ ગંજરી ગામે સંધ્યાગીરી બાવાના આમંત્રણથી ત્યાં પધાર્યા છે. વાસી ગામનો એક ચંદુરાય કરીને વ્યક્તિ હતો. સંધ્યાગીરી બાવાનો મિત્ર હતો. એ ચંદુરાય કાંઈક નવાબના ગુનામાં આવ્યો. નવાબની સામે કાંઈક એને વિરોધ ઉઠાવેલો. નવાબે હુકમ ફરમાવ્યો કે ચંદુરાય અને એમના સાથીદારોને પકડી લ્યો, એમને ફાંસીએ ચડાવી દો. નવાબનું આખું લશ્કર બાતમી મળતા લોહગંજરી ગામે આવ્યું. ખ્યાલ આવી ગયો કે સંધ્યાગીરી બાવાને ઘેરે ચંદુરાય અને એના મિત્રોને છાના છાના સંતાડીને સંધ્યાગીરી બાવાએ રાખ્યા છે. ક્રોધાયમાન થયેલું નવાબનું લશ્કર શસ્ત્ર સજ્જ થઈ અને યુદ્ધ માટે આવે છે. આખા ગામને ઉડાડી દેશે આવો જ્યારે ભય વ્યાપી ગયો, સંધ્યાગીરી બાવાને સમાચાર મળ્યા કે નવાબનું લશ્કર પકડવા આવ્યું છે, મને પણ પકડી જશે. એ જ વખતે ધર્મદેવ ઘનશ્યામ મહારાજ અને ધર્મદેવનો સમગ્ર પરિવાર ત્યાં જ હતો. સંધ્યાગીરી બાવો એટલો બધો ડરી ગયો, ભયભીત થઈ ગયો. ધર્મદેવને ચરણે આવી પગ પકડી રડવા માંડ્યો, ધર્મદેવ તમે બચાવો, આજ નક્કી મારું મોત આવ્યું છે. નવાબનું લશ્કર અમારા આખા પરિવારને પકડીને મારી નાખશે, તમે ઉગારો, આ સંકટમાંથી તમે તારો. ઘનશ્યામ મહારાજ બાજુમાં ઉભા છે. ઘનશ્યામ મહારાજે સંધ્યાગીરી બાવાને ધીરજ આપી, તમે ચિંતા કરો માં, તમે અમારી મહેમાનગતિ કરી છે, અમને સાચવા છે, જમાડ્યા છે, માટે ધર્મદેવ બહુ દયાળુ છે, ધર્મદેવ તમારી રક્ષા કરશે. એટલે સંધ્યાગીરી બાવાએ ઘનશ્યામ મહારાજને હાથ જોડ્યા, મારી રક્ષા કરો, મને બચાવી લ્યો, આ નવાબનું લશ્કર અમને મારી નાખશે, અમારા કટકા કરી નાખશે. ઘનશ્યામ મહારાજે પોતાના દિવ્ય યોગ ઐશ્વર્યથી મોટું લશ્કર સર્જન કર્યું, આખું લશ્કર ઉપજાવ્યું યોગ કળાથી. શસ્ત્ર સજ્જ હજારોનું સૈન્ય, હાથમાં તલવારો, ભાલાઓ, બખ્તર પહેરેલું આરબની સેનાઓ, વિશાળ લશ્કર યુદ્ધ માટે તૈયાર. ઘનશ્યામ મહારાજ પાસે આવીને ઉભું રહ્યું, ધર્મદેવની પાસે આવીને ઉભું રહ્યું, બોલો શું આદેશ છે? ઘનશ્યામ મહારાજ કે જાઓ, નવાબના લશ્કરની સામે લડો, યુદ્ધ કરો, બધાને મારીને પાછા હટાવો, ભગાડી મૂકો. ઘનશ્યામ મહારાજનો આદેશ સાંભળતા જ આખું લશ્કર ઉપડ્યું. નવાબનું લશ્કર હજી તો સીમાડે પહોંચ્યું હતું, ત્યાં
હજારોનું મોટું સૈન્ય એમની સામે યુદ્ધ કરવા આવ્યું. ખબરદાર, જો આગળ વધ્યું છે તો ત્યાં ભયંકર યુદ્ધ થયું છે. તલવારો, બરછી, ભાલા, બંદૂકો, નવાબના લશ્કરનો કચર ઘાણો વળી ગયો. ભાગી છૂટ્યા. ભાગો, બચવું હોય તો ભાગો. આ તો બહુ મોટું લશ્કર છે, કવાયત કરેલું છે. અને આખું નવાબનું લશ્કર ભાગી ગયું. ઘનશ્યામ મહારાજે મોટું સૈન્ય ઉત્પન્ન કર્યું સંધ્યાગીરી બાવાની રક્ષા માટે. એ લશ્કર આવ્યું ઘનશ્યામ મહારાજ પાસે. પાછું પોતાની યોગ કળાથી એ લશ્કર આખું અદ્રશ્ય કરી દીધું. સંધ્યાગીરી બાવો ઘનશ્યામ મહારાજના ચરણમાં પડી ગયો. તમે સાક્ષાત ભગવાન છો, તમે પરમાત્મા છો. જો તમે મારી રક્ષા ન કરી હોત તો નક્કી આજ મારું મોત આવ્યું હતું. ધર્મદેવ પણ રાજી થયા. પોતાના પુત્ર ઘનશ્યામનો પ્રતાપ જોઈ ખૂબ ખુશ થયા છે. પછી ધર્મદેવ પોતાના પરિવારને લઈ છપી આવ્યા છે. દિવસો પર દિવસો વીતતા જાય છે. નિત્ય નવી લીલાઓ થાય છે. જ્યાં ભગવાન હોય ત્યાં નિત્યનો આનંદ હોય, નિત્યનો ઉત્સાહ હોય. સોમવતી અમાસનો દિવસ આવ્યો. સોમવતી અમાસનો બહુ મહિમા. ધર્મદેવ બધા પરિવારજનોને બોલાવીને કહે છે, આપણે સોમવતી અમાસે સ્નાન કરવા જવું છે. પરિવારને, મિત્રોને, સ્નેહીઓને લઈ ધર્મદેવ સોમવતી અમાસનું સ્નાન કરવા માટે જાય છે. વિશાળ સરોવરો, જ્યાં નારાયણ સરોવર છે, બીજા અનેક તીર્થો છે. તીર્થ સ્નાનનો આજે બહુ મહિમા છે. સોમવતી અમાસે ઘનશ્યામ મહારાજ પણ બાળ મિત્રોની સાથે તળાવમાં સ્નાન કરે છે. ડૂબકા મારે છે, ડૂબકીઓ લગાવે છે, સુંદર લીલાઓ કરે છે. એક બાજુ ધર્મદેવ વગેરે વડીલો સ્નાન કરે છે. ભક્તિ માતા આદિ બહેનો સ્નાન કરે છે. ઘનશ્યામ મહારાજ તો મિત્રોની સાથે તળાવમાં તરી રહ્યા છે, સરોવરની અંદર. ધર્મદેવે કીધું, બેટા ઘનશ્યામ, બહુ દૂર ન જાઓ, પાણી ઊંડું છે. છતાં ઘનશ્યામ મહારાજ તો ઊંડા જળમાં સ્નાન કરવા જાય છે. એમાં અચાનક ભયંકર મગર પાણીમાં સુસવાટા કરતી મોટો મગરમચ્છ આવ્યો. ઘનશ્યામ મહારાજના શરીરને જોઈ પોતાને ખોરાક મળ્યો છે એમ માની અને સડસડાટ ઘનશ્યામ મહારાજની તરફ આવ્યો. ઘનશ્યામ મહારાજ ભાગે છે, મગર એમની પાછળ પડે છે. મગરે પાણીમાં અંદરથી ઘનશ્યામ મહારાજનો પગ પકડી લીધો. મગરની પકડમાં આવી ગયા પછી છટકી ન શકાય એવા એના છરા જેવા દાંત હોય. એની શક્તિ પાણીમાં બહુ હોય છે. ઘનશ્યામ મહારાજ પણ મનુષ્ય લીલા કરતા હોય. ચીસ નાખી, બચાવો, મારો પગ મગરે પકડો છે, બચાવો. ધર્મદેવ, ભક્તિ માતા આદિ
બધાએ ચીજ સાંભળી, અરે શું થયું શું થયું? ત્યાં તો ઘનશ્યામ મહારાજ પાણીમાં ડૂબતા દેખાયા. મગર ઘનશ્યામ મહારાજને પાણીમાં ખેંચી ગયો. હાહાકાર થઈ ગયો. ભક્તિમાદા, સુહાસિની ભાભી વગેરે રડવા માંડ્યા. નગરજનો દોડી દોડીને આવી ગયા. અરે હવે શું થશે? મિત્રો રડવા માંડ્યા. પણ ભગવાનને કોણ મારી શકે? આ તો લીલા હતી. ઘનશ્યામ મહારાજે મગરને કીધું, તારે મને લઈ જવું છે એમ? એક જ પગનો ઝટકો માર્યો અને મગરના મોઢામાંથી પગ ખેંચી લીધો અને મગરમચ્છને એક જ પાટું માર્યું અને પાણીને તળિયે જઈને પછડાયો. લાગ્યું એ મગર કોઈ બીજો નહોતો, ગયાદત નામનો ભયંકર રાક્ષસ હતો. ઘનશ્યામ મહારાજને મારવા માટે મગરનું રૂપ લઈને આવ્યો હતો. એટલે કાંઈ પાછો પડે એવો નહોતો. સામે ભયંકર ગુગવાટા મારતો એ મગર ઘનશ્યામ મહારાજની સામે આવ્યો, પાછો મારી નાખવા, પકડવા. પણ ઘનશ્યામ મહારાજ એ મગરની સામે યુદ્ધ માંડ્યું. ઘનશ્યામ મહારાજ આગળ જાય, પાછળ મગર આવે, છટકી જાય. પાણીમાં યુદ્ધ ચાલ્યું. પછી ઘનશ્યામ મહારાજને મગરને પકડી પૂંછડી પકડી અને ફેરવીને પછાડ્યો પાણી ઉપર. પાછો પકડો, પાછો પછાડ્યો. પેલો રાક્ષસ પણ છટકવા આમથી તેમ પછડાટો મારે. ઘનશ્યામ મહારાજને પકડી પાણી ઉપર અને છલાંગ મારીને મગરની ઉપર બેસી ગયા. જેમ બોટ હોય, સબમરીન હોય અને પાણીમાં સડસડાટ ચાલે, એમ મગર સડસડાટ ચાલવા માંડ્યો. ઘનશ્યામ મહારાજને પછાડવા, મારી નાખવા, આડાવડો પછડાટું ખાય. પણ ઘનશ્યામ મહારાજે પકડ એવી કરી કે જરે ચસકી ન શકે. આખા સરોવરમાં ચક્રાવે ચડ્યો મગર. ઘનશ્યામ મહારાજ તો સવારી કરે છે, બધા જોઈ રહ્યા છે, બધા બૂમો પાડે છે, ઘનશ્યામ અહીંયા આવ. ઘનશ્યામ મહારાજ કાંઠે આવ્યા, નીચે ઉતરી મગરમચ્છનું પૂંછડું પકડી અને જોરથી પાણીની બહાર રેતીમાં પછાડીને ઘા કર્યો. પણ પાછો ચાલીને પાણીમાં જવા જાય ત્યાં રામ પ્રતાપભાઈ ઉભા હતા. એમના પગ પાસે પડ્યો. રામ પ્રતાપભાઈ શેષ નાગનો અવતાર છે. એમણે પોતાનો પગ મગરના માથા ઉપર દબાવ્યો. બધા માણસો ભાગ્યા દૂર. રામ પ્રતાપભાઈએ પોતાનો વજન મૂક્યો. પેલાની ચીસ નીકળી ગઈ અને રાક્ષસી શરીર પ્રગટ થઈ ગયું. ગયાદત નામનો ભયંકર રાક્ષસ પ્રગટ થયો અને રામ પ્રતાપભાઈની સામે યુદ્ધે ચડ્યો. અને એ વખતે રામ પ્રતાપભાઈનું ગયાદત રાક્ષસ સાથે ભયંકર યુદ્ધ થયું. બે બળિયા, બે શક્તિશાળી. બધા લોકો અચંબો પામી દૂર ઉભા થરથર ધ્રુજી રહ્યા છે અને રામ પ્રતાપભાઈ અને ગયાદત રાક્ષસનું યુદ્ધ જોઈ રહ્યા છે. ભયંકર યુદ્ધ થાય છે. એકબીજાની ઉપર પ્રહારો થાય છે, એકબીજાને પછાડે છે અને એના ફડાકા સમગ્ર આકાશમાં ગુંજી રહ્યા છે. આકાશમાં દેવતાઓ પર આ રોમાંચક યુદ્ધ જોવા આવી ગયા છે. રાક્ષસને એમ કે હમણાં આને મારી નાખું, પછી ઘનશ્યામને મારી નાખું. પણ રામ પ્રતાપભાઈએ થોડી જ વારમાં એનો પગ પકડી અને ધરતી પથ્થરની શિલાઓ પર પછાડ્યો. ત્યાં ગયાદત રાક્ષસને મારી નાખ્યો. એમના પ્રાણ પંખેર ઉડી ગયા. ઘનશ્યામ મહારાજે એમનો પણ ઉદ્ધાર કર્યો. બોલો ઘનશ્યામ મહારાજની જય. અનેક લીલાઓ. દેવતાઓ પણ
આકાશમાં આવી ઘનશ્યામ મહારાજની ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે, આકાશમાંથી દિવ્ય ફૂલોની. એ ભગવાન સિવાય આ બની ન શકે. પોતાની સાથે રહેલા મિત્રો એને લઈને એકવાર ઘનશ્યામ મહારાજ નારાયણ સરોવરે જાય છે. નારાયણ સરોવર છપૈયામાં ધર્મદેવના ઘરની સામે છે. છપૈયાની બહાર નીકળો એટલે ગામની ઝાપાની બહાર જ વિશાળ નારાયણ સરોવર છે. અહીંયા આપણે જોયું હતું ઉત્સવ દર્શનની અંદર. વિશાળ પાણી પણ બહુ ઊંડું અને ફરતા આંબાના વૃક્ષો છે, બીજા અનેક ફળ ફૂલના વૃક્ષો છે, દિવ્ય વનરાય છે. છપૈયા એટલે દિવ્ય વનરાયમાં ઝૂલતું એક સુંદર નાનું એવું દિવ્ય ગામ છે. ઘનશ્યામ મહારાજે વેણી, માધવ, પ્રાગ, સુખનંદન બધા મિત્રોને લઈ કે ચાલો આપણે રમવા જઈએ. નારાયણ સરોવરે આવ્યા. એમાં નારાયણ સરોવરને કિનારે એક મોટો આંબો છે. એ આંબાનું નામ છે બહરી આંબો. બહરી આંબો એ એટલો બધો મોટો છે, એની ડાળો પણ સરોવર તરફ ને જમીન તરફ બધે ફેલાયેલી છે. એટલે ઘનશ્યામ મહારાજ કે ચાલો મિત્રો આપણે આંબા ઉપર ચડીએ અને રમીએ. ઘનશ્યામ મહારાજ આંબા ઉપર ચડી ગયા, બાળ મિત્રો પણ ચડી ગયા કે આજે આપણે આંબાની ઉપર ઘોડો ઘોડો રમવું છે. એટલે બધા બાળ મિત્રો એક એક ડાળ પકડી અને બે પગ લટકાવી હાથમાં સોટી લઈ અને ઘોડો ઘોડો રમવા માટે બેઠા. ઘનશ્યામ મહારાજ કે હાલો પોતપોતાના ઘોડા ઉપર બેસી જાઓ. બધા એક એક ડાળ ઉપર બેસી ગયા. ઘનશ્યામ મહારાજ એક ડાળ ઉપર બેઠા ઊંચે અને બધા મિત્રો કે હાકો હોવું ના ઘોડા રમત એક. ઘનશ્યામ મહારાજ હાથમાં સોટી લીધી, ડચકારો કરે છે, હટ ઘોડો હટ, ડચકારા ને બચકારા ને કરે છે. આ લીલા ભૂમાનંદ સ્વામી લખેલી છે ઘનશ્યામ લીલામૃતની અંદર. એવા આકલાન પડકારા કરે છે ને હાલો ઘોડો હાટ ઘોડો હાટ. જો મારો ઘોડો મોર થઈ ગયો, બેઠા બેઠા ન્યા બધા. પણ આ તો ભગવાન છે ને, અચાનક ચમત્કાર થયો. ઘનશ્યામ મહારાજ આમ સોટી પછાડી અને ત્યાં એ આંબાની ડાળમાંથી ઘોડો નીકળ્યો. દિવ્ય અશ્વ, ઊંચાઈ શ્રવા જેવો ઘોડો, રંગબેરંગી, 7 મુખ હતા. અને એ ઘોડો નીકળો. મિત્રો તો જોઈ રહ્યા અને ઘનશ્યામ મહારાજ ઘોડા ઉપર બેસી અને ધરતી ઉપર ઘોડાને દોડાવી મૂક્યો. તબડક 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 હાથમાં સોટી અને ઘોડા ઉપર બેસી નીકળ્યા. ગામના લોકો જોવા માંડ્યા. ચારે બાજુ આખા નગરને ચક્કર લગાવ્યું. ઘોડો હાંકતા હાંકતા દોડાવતા દોડાવતા ઘનશ્યામ મહારાજ પાછા આંબા પાસે આવ્યા. મિત્રો તો હજી ત્યાં ડાળ ઉપર જ. ઘનશ્યામ મહારાજ નીચે ઉતરી ગયા. ઘોડો અદ્રશ્ય થઈ ગયો. બાલ મિત્રો બધા નીચે ઉતર્યા. ઘનશ્યામ તારે તો હાચીને ઘોડો થઈ ગયો, અમે તો ડાળ ઉપર જ રહી ગયા. ઘનશ્યામ મહારાજ કે ઊંચે શ્રવા ઘોડો આવ્યો હતો, અમે એની પર સવારી કરી. બધાએ આ સવારી જોઈ અને એ ચરિત્રની બધે નગરમાં વાતો મંડી થવા. ભગવાનની દિવ્ય લીલાઓ મનને આનંદદાયક છે. બોલો ઘનશ્યામ મહારાજ